ભાવનગર કુંભારવાડામાં પોતાનું મકાન પડી જવાના બીકના કારણે એક આધેડને લાગી આવતા એટેક આવતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, જ્યાં મોત નીપજતા પરિવારના લોકોએ ન્યાયની માંગણી કરી હતી। ભાવનગર શહેરના કુંભારવાડામાં આવેલ ચામુંડા સોસાયટીમાં આજરોજ સ્થાનિક પ્લોટના પૌરાણિક માલિક હોવાનો દાવા સાથે અને બીજા કોર્ટના કાગળિયાઓ સાથે સ્થાનિક વસવાટ કરતા લોકોના મકાન પર ડિમોલિશન માટેની વાત કરી હતી, જ્યારે ઉદયભાઈ પટેલ પોલીસ પ્રોટેક્શન સાથે જેસીબી લઈને પહોંચ્યા, જે એક આધેડને પોતાનું મકાન પણ પડી જવાની બીક લાગતા ખૂબ જ લાગી આવ્યું હતું। ત્યાં જ અચાનક પડી જતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। ત્યારે પરિવાર તેમજ સ્થાનિક રહીશો દ્વારા જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। મારું નામ ગોવિંદભાઈ છેલાભાઈ ભોકળવા, હું ખાતરવાડીમાં રહું છું। આજે 40 વર્ષથી હું રહું એને, અને જે તે વખતે સગનભાઈ ઠાકરજીભાઈ આ પ્લોટિંગ કરેલું, અને પ્લોટિંગ કર્યા પછી વલ્લભભાઈ કલ્યાણભાઈ એનો ભાણિયો હતો, એને બધું હોંપેલું કે આ તમારે કરવાનું, એને પછી આ ભરવાડને બધાને પ્લોટો ફાળવેલા અને પ્લોટ આપેલા, અને ચામુંડા સોસાયટી નામ પાડ્યું એને, અને પછી જે તે વખતે પહોંચ્યું બધાને આપેલી છે, અને પછી કે બીજા દસ્તાવેજ પૈસા આપવાના, એટલે આ બધા જે રહેશે નિર્દોષ છે। એમાં આજે ડિમોલિશન આવ્યું, મારે ખાતરવાડીમાં ડિમોલિશન આવ્યું, એટલે બે ભાઈના મકાન પાડતા હતા, એ કે કોર્ટ થ્રુ આવ્યું છે, એટલે ભાઈ વલ્લભભાઈ તો નથી, એટલે વલ્લભભાઈ એના દીકરાને હોંપેલું છે, ઉદયભાઈ કરીને, ઉદયભાઈ વલ્લભભાઈ, એ વડોદરા રહેશે, એ આજે આવ્યો હતો, એમાં એની હારે બાઉન્સરો હતા 4 બીજા પોલીસ વાળાને, એવું બધું કોર્ટનું કે મેં લઈને જ આવ્યા છીએ। એટલે પછી એ લોકોએ ડિમોલિશન કરતા, એમાં રાતે સાંજના 4 વાગે જીસીબી આવ્યા 2, આ ભાઈ અમારા ભીખાભાઈ ઉભા હતા પાછળ, એટલે એ એમ કહેતા હતા કે ધીમે ધીમે એક મકાન પડતા જાય એમ, તેમાં આ ભાઈ ન્યા રહેશે, એમાં એને આઘાત લાગ્યો, પડી ગયા એટલે લાઈનના ઓફ થઈ ગયા। બન્યો ખાતરવાડી, એને ખાતરવાડી જ કહેવાય છે, આમ ચામુંડા સોસાયટી નામ એમને જ પાડેલું, એ કુંભારવાડા નારી રોડ ઉપર મામાની દેરી સામે। અમારી માંગ એવી છે કે અમને આનો ન્યાય મળવો જોઈએ, ત્યાં સુધી અમે ડેડ બોડી લેવાના નથી। ધમકાવતો તો આજે સવારનો એક ધાવ ધમકાવતો હતો, ઉદયભાઈ વલ્લભભાઈ પટેલ, અને રિવોલ્વર લઈને આવ્યો, 6 ભડાકા નીતિ, હાવ ખુલ્લે એમને ફરતો હતો, એનો કાયદો તો ન કહેવાય, પણ હવે અમે ફરવા શું કરવી।